હોળીના તહેવારોમાં આતંકી હુમલાની દહેશતથી રાજ્યની પોલીસ એલર્ટ થઈ ગઈ છે। રાજ્યની ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ હાથ ધરાયું છે। ગાંધીનગરથી મળેલા સૂચના અનુસાર એસટી વિભાગ, પોલીસ વિભાગ અને આરટીઓ વિભાગે નેશનલ હાઈવે નંબર 8 ઉપર ચેકિંગ હાથ ધરીને ખાનગી બસોને ડિટેન કરવાનું શરૂ કર્યું હતું, જેને કારણે ખાનગી બસોમાં જતા 300થી વધુ રાજસ્થાની પરિવારો હિંમતનગરમાં હેરાન પરેશાન થઈ ગયા હતા। એસટી વિભાગે તેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ન કરતા તેમને પરેશાની સહન કરવાનો વારો આવ્યો હતો। રોજે રોજ આ હાઈવે પરથી ખાનગી બસો અને જીપો પોલીસ, આરટીઓ અને એસટી વિભાગની રહેમ નજર તળે નીકળી જાય છે, પરંતુ હોળી પહેલા વાહનોમાં ટ્રાફિક વધુ હોવાને લીધે હોળીનો ગોઠ ઉઘરાવવા માટે વાહનોને રોકવામાં આવ્યા હોવાનું વાહન માલિકોનો આક્ષેપ છે। તો હોળીના તહેવારનું રાજસ્થાનમાં ખૂબ મહત્વ છે। આ તહેવાર માણવા ગુજરાતમાંથી મોટી સંખ્યામાં રાજસ્થાનના લોકો વતન પર જ જાય છે, ત્યારે તંત્રએ ભેગા થઈને ખાનગી વાહનો ડિટેન તો કરી દીધા, પરંતુ સેંકડો મુસાફરો રજળી પડતા તેમના માટે મોડે સુધી કોઈ જ પ્રકારના વાહનની વ્યવસ્થા કરી ન હતી। એસટી વિભાગે પહેલા બસ મુકાવવાની વાત કરી, પરંતુ પાછળથી અધિકારીઓ હાથ ઊંચા કરી દીધા હતા। આ કંઈ જોઈન્ટ ચેકિંગ ચાલુ કર્યું છે, કોઈ એસટી નિગમની કોઈ જાણ પ્રાઇવેટ અમારા એસોસિએશનને જાણ કર્યા સિવાય એસટીઓ બધી ખાલી કરાવડાઈ, બસો ખાલી કરાવડાઈ, જીપો ખાલી કરાવડાઈ, તો હવે અમારે બેહીના અંદર જવાનું। આ લોકો કે સામે લોકોએ બસની વ્યવસ્થા કરી છે? કોઈ વ્યવસ્થા નથી કરી, પબ્લિક આટલી નથી ફરતી, બધા પેસેન્જરો જ છીએ અમે। એનું સંયુક્ત ચેકિંગ છે, એમાં જે નો પાર્કિંગ ઝોનમાં અહીંથી પેસેન્જર બેસાડે એમનું ચેકિંગ કાર્યવાહી હાથ ધરીશું અને એના દંડ પણ કરેલ છે। બધાને અલગ અલગ નડ છે નો પાર્કિંગ ઝોનનું, અને જે પેસેન્જર લિમિટ કરતાં વધારે ભરે છે એ પ્રમાણે અલગ અલગ દંડ છે, અને આપણે એસપી વર્કશોપ ખાતે ડિટેન કર્યું છે। બસ તો ચાલુ જ છે ફ્રીક્વન્સી, અને જે રજૂઆતો મળે છે એ પ્રમાણે બધું દોડવામાં આવે છે। આ લોકો સામે કઈ કાર્યવાહી કરી? વધારે પેસેન્જર ભર્યા હોય છે, પરમિટ બંધ કરતા હોય અને નો પાર્કિંગ ઝોનનો બંધ કરતા હોય, એ લોકો વિરુદ્ધ આરટીઓ અને પોલીસ સંયુક્ત રીતે ઓપરેશન ચાલુ છે।